अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જે ગફૂર અને રહીમ છે, જેણે વરસમાં 1 મહિના માટે પોતાના ગુનેહગાર બંદાઓને મહેમાન બનાવ્યા। ઈ ખુદા કે જેની રહેમત, જેની બરકત, જેની મગફિરતની કોઈ હદ નથી। खुदा इंशाअल्लाह आ मुबारक महीनाने पोतानी मेहमानीने आपणाथी कबूल फरमावे। दुरूदो सलाम थाय मुहम्मद अने आले मुहम्मद उपर। के जेओनी बरकत थी, जेओनी हिदायत थी, जेओनी रहनुमाई थकी आपणे बधा अल्लाहनी बंदगी करीने खुदाथी वधुमां वधु नजदीक थई सकीए। खुतबानी शरूआत में पोतानी जातने अने त्यारबाद आप तमाम मुमिनीनने तकवा, परहेजगारी, गुनाहों थी बचवा, नेक अने दीनदार बनवानी भलामण करूं छूं। सौ प्रथम ईदनी मुबारकबादी पेश करूं छूं आप तमाम मुमिनीननी खिदमत में, अने साथोसाथ आ मुबारकबादी आपड़ा उलमा मराजे किरामनी खिदमत में, ई मुमिनीन के जे बाद में दूर दूर रहेला लोको आपड़ा आ खुतबाने सांभळशे ई लोकोनी खिदमत में, अने आपणे बधा साथे मळीने आजना दिवसे आपड़ा जमानाना इमामनी खिदमत में एक बावाज़े बुलंद सलवात वडे मुबारकबाद पेश करीए। आज ईद नो दिवस छे, ईद ए फित्र। अरबी भाषा में ईद नो दिवस એટલે ઔદ થી બનેલું છે, એટલે કે પાછા ફરવું। જ્યારે બંદો અલ્લાહની મહેમાનીમાં જાય અને પાછો ફરે ને, ઈ દિવસને કહેવાય ઈદનો દિવસ। લોકો હજમાં જાય અને હજની જ્યારે ઇબાદતો પૂરી થાય ને, એટલે એના પછી હોય ઈદનો દિવસ। અને ઈદ એ ફિત્ર એટલે ફિતરતનો દિવસ। આપણે આપણા ફિતરતની તરફ પાછા ફરવાનું છે। ખુદાએ આપણી આ ફિતરતને, खुदाए आपड़ा आ दिल ने, आपड़ा आ नफ्स ने पाक अने पाकीज़ा बनाव्युं छे। आ दुनियानी चीजों, दुनियानो माहौल, दुनियानी लालच इंसानना आ दिल ने, आ फितरत ने, आ नफ्स ने नापाक करी दे छे। ज्यारे रमजान महीनो आवीने, अल्लाहनो आ मुबारक महीनो आवी आपड़ा आ नफ्स ने पाक करवामां आपणी मदद करे छे। આપણી આ ફિતરત ઉપર જે કંઈ ધૂળ પડી ગઈ હોય એને સાફ કરે છે। આ ફિતરત ઉપર બુરી આદતોની ધૂળ, ગુનાહોની નાપાકી જે કંઈ છે આ બધું જ્યારે ધોવાઈ જાય, ઇન્સાન હવે પોતાની ફિતરત તરફ પાછો પલટીને એને કહેવાય ઈદ એ ફિત્ર। આ ઈદ એ ફિત્ર કે જેની અંદર ખુદાએ આપણને માહે મુબારકે રમઝાન જેવો મહિનો નસીબ કર્યો, એની ઇબાદતો આપણે કરી શક્યા, રોઝાઓ રાખી શક્યા, તકવાની હાલતને પોતાના દિલમાં પેદા કરી શક્યા। આ 1 મહિનાનું સ્ટ્રગલ, 1 મહિનાની કોશિશ અને મહેનત એ સફળ થઈ, એનું પરિણામ, એનો અજ્ર, એનો બદલો ખુદા પાસેથી લેવાનો આ દિવસ છે। આ ઈદ એ ફિત્ર કે જેની અંદર આપણે બધા ખુશી મનાવીએ છીએ। આપણે આ ઈદના દિવસે એકબીજાને મુબારકબાદી આપીએ છીએ। અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम પોતાની એક હદીસની અંદર ફરમાવે છે કે આ ઈદ એના માટે છે કે જેના રોઝાને ખુદાએ કબૂલ કર્યા હોય, જેની ઇબાદતોને ખુદાએ પોતાની બારગાહમાં સ્વીકારી હોય। અને ત્યારબાદ મૌલા કહે છે દરેક ઈ દિવસ કે જેમાં કોઈ ગુનાહ ના થાય, ઈ દિવસ આપણા માટે ઈદ સમાન છે। આજે ઈદ એ ફિત્ર અને એના વાજિબ કામોમાંથી એક છે ફિતરો આપવો। તાકીદ કરવામાં આવી છે કે ખુતબા ઈદ એ ફિત્રમાં ફિતરાની વાત કરવામાં આવે। હદીસમાં મળે છે આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક अलैहिस्सलाम પોતાની એક હદીસમાં ફરમાવે છે કે ઇન્ન મિન તમામ સૌમ ઇતા અઝકાત યાની અલ ફિત્રા। આપણા આ રોઝા
રમઝાન મહિનાના આ રોઝા જેવી ઇબાદત એ મુકમ્મલ ત્યારે થાય છે કે જ્યારે આપણે ફિત્રો આપીએ. જેવી રીતના આપણી નમાઝ મુકમ્મલ અને કામિલ ત્યારે થાય જ્યારે એની અંદર આપણે રસૂલ અને આલે રસૂલ ઉપર સલવાત મોકલીએ છીએ. જો આ સલવાત ના હોય તો આપણી નમાઝ અધૂરી છે. એવી જ રીતના આ ફિત્રો ના હોય તો પછી આપણા રોઝા અને રમઝાન મહિનાની ઇબાદતો પણ અધૂરી છે. રમઝાન મહિનાના આ રોઝાને મુકમ્મલ કરવા માટે આ વાજિબ ફિત્રો આપવું જરૂરી છે. જે લોકો નમાઝ પહેલા આપી દીધા છે, ખુદા ઇન્શાઅલ્લાહ એમના ફિતરાને કબૂલ કરે. અને જે લોકો હજી સુધી નથી આપ્યા, ઝોહરના સમય પહેલા સુધીમાં, એ લોકો માટે જરૂરી છે કે તેઓ ફિત્રો આપી દે. આ રમઝાન મહિનો પૂરો થયા બાદ હવે આ ઈદની ખુશી આપણે મનાવી રહ્યા છીએ. આપણા બીજા ઇમામ એક દિવસ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. ઈદે ફિત્રનો દિવસ હતો. અમુક જવાનો, અમુક લોકો હસી મજાક કરી રહ્યા હતા, નકામા શબ્દો બોલી રહ્યા હતા અને ખોટી રીતના હસી રહ્યા હતા. ઇમામ એને કહે છે, આજે આ રીતના ગફલતમાં તમે હસી રહ્યા છો? ખબર છે આજે કેટલો મોટો દિવસ છે? આજનો દિવસ એ છે કે જેને ખુદાએ અજ્ર અને બદલો આપવા માટે રાખ્યો છે. ખુદાએ એક હરીફાઈ, એક મુકાબલો રાખ્યો હતો મુમિનીનની સામે કે રમઝાન મહિના જેવી ઓપોર્ચ્યુનિટી તમારી સામે રાખું છું. એ લોકો આવો, કોણ આમાંથી તમારામાંથી આગળ નીકળી જાય છે, વધુ નેકીઓ કમાવી લે છે, વધુ સવાબ મેળવી લે છે, વધારે સારા કામો કરી લે છે? કોણ છે આની અંદર કે જે આ મેદાનમાં આગળ વધે? આ ઈદના દિવસે ખબર પડે કે રમઝાન મહિનાથી કોણે ફાયદો ઉઠાવ્યો અને કોણ ખોટ માર્યું, કોણ બરાબર રમઝાન મહિનાથી લાભ ઉઠાવ્યો અને કોણે ગફલતની અંદર રમઝાન મહિનો પસાર કરી દીધો. આજના દિવસમાં તમન્ના એ હોવી જોઈએ, ખુદાએ આ મહિનો, મુબારક મહિનો પસાર તો થઈ ગયો, પણ એ ખુદા, મને ખબર નથી આ મહિનાથી ફાયદો ઉઠાવવા વાળામાં મારું નામ છે કે પછી ખોટમાં રહેલા અને નુકસાનમાં રહેલાઓમાં મારું નામ છે. બહરહાલ આ ઈદના દિવસે આ વિચાર કરવાનો મોકો છે. અને છેલ્લી વાત, માહે મુબારક રમઝાનની અંદર આપણે એક મૌઝુની શરૂઆત કર્યા હતા અને એના ઉપર થોડી ઘણી રોશની નાખ્યા અને એના ઉપર આપણે ચર્ચા કર્યા. વાત શું હતી? જે વાત હતી, જે મૌઝુ પર આપણે ડિસ્કસ કર્યા, આજથી એનો અસર જાહેર થવો જોઈએ. જિંદગીની અંદર આપણે ઘણી બધી ચીજો બદલતા હોઈએ. આપણે હરરોજ કપડાં બદલતા હોઈએ છીએ. ઘણા લોકો પોતાના ઘર બદલતા હોય, એક ઘરથી બીજા ઘરે રહેવા જાય. કોઈ લોકો ગામ બદલતા હોય, એક ગામથી બીજે ગામ રહેવા જાય. કોઈ લોકો પોતાનો કામકાજ અને કારોબારને બદલતા હોય, અત્યારે આ લાઈનમાં છે તો પછી બીજી લાઈનમાં. ફેરફાર કરતા હોઈએ છીએ, આપણે જિંદગીની ચીજોને બદલતા હોઈએ છીએ. પણ આપણો મૌઝુ એ હતો કે કપડાં બદલવાથી આપણે નથી બદલી જાતા, ઘર બદલવાથી આપણે નથી બદલી જાતા, કામ બદલવાથી કે ગામ બદલવાથી આપણે નથી બદલી જાતા. રમઝાન મહિનામાં આપણે ખુદ પોતાને બદલવાના છે. આપણે પોતાની અંદર સારો ફેરફાર લાવવાનો છે. જો આ ચીજો બયાન થઈ અને મોઢાથી નીકળીને કાન સુધી પહોંચી, આટલું કાફી નથી. અમલમાં જ્યાર સુધી ના આવે ત્યાં સુધી કોઈ પણ જાતનો બદલાવ કે ફેરફાર શક્ય નથી. એટલે જ આજની તારીખમાં આપણે બધા દુઆ ગુજારીએ, ખુદાયા આ મુબારક મહિનાની અંદર અમો જે કંઈ બોલ્યા, જે કંઈ સાંભળ્યા, જે કંઈ પણ કુરાનની આયતો અને માસુમીનના હદીસોથી આપણે પોતાની જાતને બદલવા, ફેરફાર કરવાની જે કંઈ પ્રેરણા મેળવ્યા, ખુદાયા બોલનાર, સાંભળનારને અમલની નેક તૌફીક અતા ફરમા. ખુદાયા આવતા વર્ષે પણ અમોને આવો મુબારક મહિનો જોવું નસીબ કર. ખુદાયા આ ઈદની તારીખને અમારા માટે ખૂબ જ મુબારક કરાર દે. આ ઈદના અવસર ઉપર આપણે એ લોકોને પણ યાદ કરીએ જે લોકો ગયા વર્ષે આપણી દરમિયાન હતા અને આ ઈદમાં તેઓ આપણી દરમિયાન નથી.
ઇન્શાઅલ્લાહ મુસાફિહા બાદ આપણે ફાતિહા પઢી અને મરહુમીનને યાદ કરશું. સાથોસાથ ના ભૂલી જઈએ, આપણે બધા આ સરજમીન ઉપર સુકૂનથી રમઝાન મહિનાની ઇબાદતો કરી શક્યા, આરામથી અમનો અમાનની સાથે શબે કદ્રના રાતના જાગીને ઇબાદતો કરી શક્યા. પણ આજ દુનિયામાં, આજ જમાનામાં, આજ સદીની અંદર લોકો છે કે જેઓ કેવી હાલતમાં રમઝાન મહિનો પસાર કર્યા, કેટલા દુઃખની સાથે, કેટલી મુશ્કેલીઓની સાથે. એ લોકોના દુઃખ દર્દને પણ યાદ કરીએ કે આ ઈદનો મોકો છે, અમે તો ખુશી મનાવી રહ્યા છીએ અમારા સગા વાલાઓની દરમિયાન, મુમિન ભાઈઓની દરમિયાન. પણ એ લોકો કે જેઓના ઘર બાર ઉજળી ગયા, જેમના બાલ બચ્ચાઓ દુનિયામાં નથી રહ્યા, જેમના ઉપર આટલા દુઃખ, આટલી મુસીબતો પડી રહી છે, એ મુસલમાનોના દુઃખને પણ યાદ કરી અને આપણે ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, ખુદાયા દુનિયામાં દરેક તારો કલમો પડવા વાળા મુસલમાનો માટે અમનો અમાન કાયમ કર, તેઓની મુશ્કેલાતને દૂર ફરમા. અને આપણે જે ઈદની ખુશી મનાવી રહ્યા છીએ, બેશક આપણી જેટલી પણ ખુશી ઉપજતી હોય ઈદના દિવસે, એમાં કંઈક ને કંઈક ખોટ અને ખામી લાગે. ઈદની ખુશી મનાવવામાં આપણને જરાક અધૂરું લાગે. આપણી ખરી ઈદ, સાચી ઈદ, દિલ ખોલીને મનાવીએ એવી ખુશીવાળી ઈદ તો ત્યારે હશે કે જ્યારે જમાનાના ઇમામ ઝુહુર ફરમાવે. એમની ઇમામતમાં આપણે નમાઝે ઈદને વાજિબની નિયતથી આપણે પઢીએ, ત્યારે આપણી ખરી અને સાચી ખુશી છે. ઇમામના ઝુહુરની તમન્નાની સાથે આપણે બધા ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા માહે મુબારક રમઝાનની ઇબાદતો, દુઆઓ, તિલાવતો, રોઝાઓને અને જે કંઈ પણ તારી બારગાહમાં અમે તલબ કર્યા છે, ખુદાયા તું અમારી દુઆઓ, અમારી હાજતોને પોતાની બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા માહે મુબારક રમઝાનની આખી ઇબાદતોનો અસર આખા વર્ષ અમારી જિંદગી ઉપર બાકી રાખ. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની નેક હાજાતને પૂરી ફરમા. જેઓ બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. ખુદાયા ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.